નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ધોરણ 10માં અમીર ખુસરો વિશે થોડીક ટૂંકમાં માહિતી જોઈએ. અમીર ખુસરોનો પરિચય. તમારી સામે જે ચાર્ટ આપ્યો છે એમાં અમીર ખુસરોનો પરિચય આપેલો છે, જે તમે જોઈ શકો છો. અમીર ખુસરો આ સમયના સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તેઓ એક કવિ અને ઇતિહાસકાર હતા. આ ઉપરાંત તેઓ રહસ્યવાદી સંત અને સંગીતકાર પણ હતા. સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા તેના ગુરુ હતા. જો આ બાબત ખાલી જગ્યામાં પણ ઉપયોગમાં આવશે કે અમીર ખુસરોના ગુરુ કોણ હતા, તો હઝરત નિઝામુદ્દીન ઓલિયા. તેની મહત્ત્વની કૃતિઓ આ પણ અગત્યનું છે. આશિકા નૂર, સિપિહર અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથોની રચના કરી. તેને પોતાને ભારતીય હોવા પર ગર્વ હતો. તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા હતા. ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણ ગણાવતું હતું, તો કે અમીર ખુસરો. આપણામાં નોંધવા જેવી બાબત છે. અને એણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, ભારતની સુંદરતા, એની ઇમારતો, આ બધાના પુષ્કળ વખાણ કર્યા છે. તે દૃઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે, અને તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દી કહેતા હતા. જો આ પણ પરીક્ષામાં મહત્ત્વનું, ખાલી જગ્યા માટે. અને પોતાની માતૃભાષા એ ગણાવે છે. તેમણે હિન્દી અને ફારસીને ભેગા કરી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ પણ રચ્યા. આમ તેમણે શરૂ કરેલ આ પરંપરાઓ તેમના પછી સદીઓ સુધી ચાલુ રહી છે. તો અહીંયા બહુ ટૂંકો પરિચય આપણે જોયો કે જે તમને ટૂંકનો તરીકે પરીક્ષામાં ઉપયોગમાં આવશે. ધન્યવાદ.